નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ધોરણ 5માના આસપાસ પર્યાવરણ વિષયનો 12મો પાઠ જો આ ખૂટી જાય તો આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખીશું। ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો। પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, હાઈવે પર નીચેના પૈકી કયા સાધનોની સંખ્યા સૌથી ઓછી દેખાય છે? તો છે સાયકલ। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાહન પેટ્રોલથી નથી ચાલતું? તો એ છે સાયકલ। ત્રીજું, શેનાથી ચાલતી રિક્ષા ઓછું પ્રદૂષણ કરે છે? તો સીએનજીથી। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાંથી ખનિજ તેલ મળે છે? તો મહારાષ્ટ્રમાંથી। પાંચમું, પેટ્રોલિયમમાંથી નીચેનામાંથી શું નથી મળતું? તો છે બાયોગેસ। છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયો અવનવીકરણ ઉર્જા સ્ત્રોત છે? તો છે કુદરતી ગેસ। સાતમું, ફાનસમાં કેરોસીનનો ઉપયોગ થાય છે। આઠમું, જનરેટર શેનાથી ચાલે છે? તો ડીઝલથી। નવમું, વિમાનમાં કયું ઈંધણ વપરાય છે? તો છે ગેસોલિન। પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, રસ્તા પરના સિગ્નલ પર લાલ લાઇટ થતાં ડ્રાઈવર બસ ઊભી રાખે છે। બીજું, પેટ્રોલ ડીઝલ વગેરે ખનિજ તેલમાંથી મળે છે। ત્રીજું, ખનિજ તેલ કાળા રંગનું પ્રવાહી છે। ચોથું, રિફાઇનરીમાં ખનિજ તેલમાંથી વિવિધ પદાર્થો છૂટા પાડવામાં આવે છે। પાંચમું, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે। છઠ્ઠું, યુરેનિયમ એ અવનવીકરણ ઉર્જાનો સ્ત્રોત છે। સાતમું, ડ્રાય ક્લિનિંગ એટલે કે પેટ્રોલનો ઉપયોગ થાય છે। આઠમું, પહેલાં આપણા દેશમાં 2/3 જેટલા લોકો છાણા લાકડા રસોઈ માટે ઉપયોગ કરતા। નવમું, અત્યારે રસોઈ કરવા માટે એલપીજી ગેસનો વધુ ઉપયોગ થાય છે। પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવો। પહેલું વિધાન, ખનિજ તેલ પ્રાકૃતિક રીતે બને છે, વિધાન સાચું છે। બીજું, ખનિજ તેલના નિર્માણમાં બહુ સમય લાગતો નથી, વિધાન ખોટું છે। ત્રીજું, ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી બધા જ દેશોમાં મળે છે, વિધાન ખોટું છે। ચોથું, બાયોગેસ એ અવનવીકરણ ઉર્જા સ્ત્રોત છે, તો વિધાન ખોટું છે। પાંચમું, પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં એકસરખો હોય છે, વિધાન ખોટું છે। છઠ્ઠું, પેટ્રોલ ડીઝલના ભાવ 2014માં હતો તેટલો જ અત્યારે હોય, વિધાન ખોટું છે। સાતમું, લીલા લાકડાને સળગાવતા ધુમાડો વધારે થાય છે, વિધાન સાચું છે। ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલું, બસમાંથી રસ્તા પર જતા ક્યાં ક્યાં વાહનો જોવા મળે છે? તો એનો જવાબ છે, બસમાંથી રસ્તા પર જતા સાયકલ, રિક્ષા, બસ, પેડલ રિક્ષા, સ્કૂટર, કાર, બાઇક, ટ્રક વગેરે સાધનો જોવા મળે છે। બીજો પ્રશ્ન, જ્યારે વધુ વાહનોની સતત અવરજવર થાય ત્યારે શું થાય છે? તેનો જવાબ છે, જ્યારે વધુ વાહનોની સતત અવરજવર થાય ત્યારે વાહનોના હોર્નના અવાજનો ઘોંઘાટ અને ધુમાડો નીકળે છે, જેને કારણે હવા અને અવાજનું પ્રદૂષણ થાય છે। ત્રીજો પ્રશ્ન, કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? તો સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર, બસ, ખટારો, ટ્રેન વગેરે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે। ચોથો પ્રશ્ન, કયા વાહનોને પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તેનો જવાબ છે, હાથલારી, પેડલ રિક્ષા, સાયકલ, બળદગાડું, ઊંટગાડી વગેરે પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે। પાંચમો પ્રશ્ન, અવાજના પ્રદૂષણને કારણે કયા રોગ થાય છે? તેનો જવાબ છે, અવાજના પ્રદૂષણને કારણે બહેરાશ, માથાનો દુખાવો, અનિદ્રા, હાઈ બ્લડ પ્રેશરનો રોગ થાય છે। છઠ્ઠો પ્રશ્ન, હવાના પ્રદૂષણને કારણે શું થાય છે? તેનો જવાબ છે, હવાના પ્રદૂષણને કારણે આંખ, નાક, ગળા અને ફેફસાના રોગ જેવા કે શરદી, ખાંસી કે દમ થાય છે। સાતમો પ્રશ્ન, વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તેનો જવાબ છે, વાહનોના હોર્નના ઘોંઘાટથી કાન અને માથાનો દુખાવો જેવી મુશ્કેલીઓ અનુભવાય છે। આઠમો પ્રશ્ન, ભારતના કયા કયા રાજ્યોમાં ખનિજ તેલ મળે છે? તેનો જવાબ છે, ભારતના અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાંથી ખનિજ તેલ મળે છે। નવમો પ્રશ્ન, ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી કેવી રીતે મેળવાય છે? તેનો જવાબ છે, પૃથ્વીના પેટાળમાંથી ઓઇલ ક્યાં છે તે શોધવા માટે વૈજ્ઞાનિકો ખાસ તકનીક અને યંત્રોનો ઉપયોગ કરે છે, પછી પાઇપો અને યંત્રો દ્વારા ખનિજ તેલ ખેંચવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, યંત્રો દ્વારા પાઇપોમાંથી મેળવેલું ખનિજ તેલ કેવું હોય છે? તેનો જવાબ છે, યંત્રો દ્વારા પાઇપોમાંથી મેળવેલું ખનિજ તેલ ગંધવાળું, જાડું અને કાળું રંગનું પ્રવાહી હોય છે। 11 પ્રશ્ન, ગુજરાતમાં કયા કયા સ્થળે ખનિજ તેલ રિફાઇનરી આવેલ છે? તો ગુજરાતમાં વડોદરા અને જામનગર ખાતે ખનિજ તેલ રિફાઇનરી આવેલ છે। 12મો પ્રશ્ન, પેટ્રોલિયમ કયા ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે? તો પેટ્રોલિયમ પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ,
ફર્ટિલાઇઝર, કૃત્રિમ સુગંધ વગેરે ઉદ્યોગ માટેનો કાચો માલ પૂરો પાડે છે. 13મો પ્રશ્ન, ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? તો જવાબ છે ખનિજ તેલ સિવાય જમીનમાંથી કુદરતી વાયુ ઉપરાંત કોલસો અને બીજા ખનિજો જેવા કે લોખંડ, તાંબુ, જસત, બોક્સાઇટ, સોનું, ચાંદી વગેરે મળી આવે છે. 14મો પ્રશ્ન, ઉર્જાના સ્ત્રોતોના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? તો જવાબ છે ઉર્જાના સ્ત્રોતના 2 પ્રકાર છે. પેલો નવીનીકરણીય ઉર્જા એટલે કે ખૂટી ન જાય એવા સ્ત્રોત, અને અનવીનીકરણીય ઉર્જા એટલે કે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોત. 15મો પ્રશ્ન, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, બાયોગેસ વગેરેનો સમાવેશ થાય છે. 16મો પ્રશ્ન, અનવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત કયા કયા છે? તો કે પેટ્રોલિયમ, કોલસો, કુદરતી ગેસ, યુરેનિયમ વગેરે અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે. 17મો પ્રશ્ન, પેટ્રોલિયમ, કોલસો વગેરે અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોત કહે છે, શા માટે? તેનો જવાબ છે પેટ્રોલિયમ, કોલસો વગેરે અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે કારણ કે આ બધા ઈંધણ એકવાર વપરાઈ ગયા પછી તેનો ફરી કોઈ ઉપયોગ કરી શકતો નથી તથા ખૂબ લાંબી પ્રક્રિયાના અંતે લાખો વર્ષ પછી ફરીથી પ્રાપ્ત થાય છે. 18મો પ્રશ્ન, ડીઝલથી ચાલતા 2 વાહનોના નામ? તો ડીઝલથી ચાલતા 2 વાહનોમાં આવશે ટ્રેક્ટર, ખટારો. 19મો પ્રશ્ન, ફક્ત પેટ્રોલથી ચાલતા હોય એવા 2 સાધનોના નામ? તો પેટ્રોલથી ચાલતા હોય 2 સાધનોમાં છે સ્કૂટર અને બાઇક છે અથવા તો કાર. 20મું, ચૂલા કે સગડીમાં ઈંધણ તરીકે કઈ કઈ વસ્તુઓ વપરાય છે? તો ચૂલા કે સગડીમાં ઈંધણ તરીકે લાકડા, છાણા, કોલસો, સૂકા પાંદડા વગેરે વપરાય છે. 21મો પ્રશ્ન, પહેલાંના લોકો લાકડાના કયા કયા કામ માટે ઉપયોગમાં લેતા હતા? તો પહેલાંના લોકો લાકડાનો ઉપયોગ રસોઈ કરવા, ગરમી મેળવવા, પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા પણ કરતા હતા. પ્રશ્ન નંબર 7મો, આપેલ ઉર્જા સ્ત્રોતનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત અને અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાં. તો નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાં આવશે સૂર્ય, પવન ને બાયોગેસ. જ્યાં અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાં આવશે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, કેરોસીન અને કોલસો. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.